નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની ચેનલમાં. આજે 30 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा। રશિયાએ ભારતને ગિફ્ટ આપી છે એક અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ. કઈ સિસ્ટમ છે? S-400 રશિયાએ ભારતને ગિફ્ટમાં આપી છે. ધન્યવાદ. સિક્કિમનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો અને આ અવસરે કેટલા કરોડનો પ્રોજેક્ટ જાહેર કરાયો? ભાઈ, સિક્કિમનો ઉજવાયો 50મો સ્થાપના દિવસ અને 4000 કરોડનો પ્રોજેક્ટ જાહેર થયો. હાલમાં એક વ્યક્તિની 3035 કરોડની સંપત્તિ ઈડીએ જપ્ત કરી છે. કોની જપ્ત કરી છે? અનિલ અંબાણીની. क्या गुंडा बनेगा रे तू? WWF દ્વારા સન્માનિત થયેલા કેરળના વનસ્પતિ શાસ્ત્રી કોણ છે? તેમનું નામ છે એન અલીમ યુસુફ. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે મુખ્ય તકેદારી અધિકારી તરીકે કોને નિયુક્ત કર્યા? દિલીપ કુમારને. આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોની નિમણૂક કરાઈ? જસ્ટિસ લીસા ગિલની. હાલમાં એક મેંગો ફેસ્ટિવલ થવાનો છે 1 થી 5 મે દરમિયાન. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ક્યાં થવાનો છે આ મેંગો ફેસ્ટિવલ? સુરતમાં થવાનો છે મેંગો ફેસ્ટિવલ. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. આઈપીએલમાં 9000 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તે બન્યા છે વિરાટ કોહલી. હાલમાં થોમસ એન્ડ ઉબેર કપનું ઉદ્ઘાટન કયા દેશમાં થયું? તે થયું ડેનમાર્કમાં. ડેનમાર્કની રાજધાની છે કોપનહેગન. કરન્સી છે ડેનિશ ક્રૂન અને તેના હેડ ઓફ સ્ટેટ છે કિંગ ફેડરિક. કરન્સી પૂછાઈ શકે, હેડ ઓફ સ્ટેટ પણ પૂછાઈ શકે અને રાજધાની તમને બધાને ખબર છે. હાલમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખને કયા પરિવહન નિગમના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા? તેમને કર્યા મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના બ્રાન્ડ એમ્બેસેડર. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. સૂર્ય જ્યોત્સના રાષ્ટ્રીય સંગીત પુરસ્કાર કોને મળ્યો? તે મળ્યો સુમિત્રા ગુહા અને લક્ષ્મણ કૃષ્ણ રાવને. કયા રાજ્યના 21 દિવ્યાંગ બાળકોએ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી ટ્રેકિંગ કર્યું અને રેકોર્ડ કર્યો? આંધ્રપ્રદેશ રાજ્યના આ 21 બાળકોએ એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી ટ્રેકિંગ કર્યું છે. કયા દેશે ઓપેકમાંથી અલગ થવાની જાહેરાત કરી છે? યુએઈએ. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.